મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે છે, સોરી એને ક્રિએટર તો ના કહેવાય, કેમ કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય, લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. આવી રીતના કોમેન્ટોમાં ગાળવું પડતું તો આપણે જરાય ક્રિએટર બનવામાં રસ નથી. રોજ સવાર પડતા જ તે બાકાઈ જીગી બોલતી હોય ભાઈ બા હાટી ગાળ્યું નહીં. સવારમાં જાગીને આમ આ બધું જોવાનું, આ બધું જોવા હાટું તો આપણે ક્રિએટર બન નહીં ભાઈ, આ બધું જોવા હાટું નહીં બનવાનું ભાઈ, મજા જ ન આવે. આ ભાઈને એવું કહે છે કે 10-12 વ્યૂ આવતા હોય, 10,000 15,000 ફોલોવર એને ક્રિએટર ન કહેવાય. જો ક્રિએટર બનવું તો તમારી પાસે એક પેલા સારું પાંગા એવું બૈરું હોવું જોઈએ. બૈરાની લીધે તમે આગળ આવશો, સમજ્યા? તો તમને પબ્લિક ફોલો કરશે, નકર થોડીક કરે. એમ પાછું કહેવાનું હતું કે 10-12,000 ફોલોવર વાળા બધા ભેગા થઈને મારું કંઈ બગાડી નથી શકવાના. હું અમારા નાના ક્રિએટર ભાઈઓ બહેનો છે ને, હું એને ખાલી એટલું જ કહેવા માગી કે આ જ્યાં હતો ને પાછો ના ઠોકી ગયો. માણસ છે ને અમુક સમય એવું આગળ આવી જાય ને એની વખત ભૂલી જાય કે આપણે કેમાં રહીને હું રહીને વાત કરી ને, માણસ અમુક ટાઈમે ભૂલી જાય છે. તો એને પાછું આપણે યાદ દેવડાવવું પડે. મારો ભાઈ બધા ભાઈ તથા બહેનો યાદ દેવડાવવા ભાઈને કે હું ક્યાં હતો ને ક્યાં નહીં. બસ એટલું જ છે. જય માતાજી.